પારડીના ટુકવાડા ગામને વાપી મહાનગરપાલિકામાં હુડામાં સમાવેશ કરવા બાબતે ગ્રામજનોએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ટુકવાડા ગામમાં 80% જેટલી વસ્તી આદિવાસીઓની છે, જેથી પૈસા એક્ટ મુજબ ગ્રામ પંચાયતમાં જ રહેવા દેવા માંગ કરતા સરપંચ હુડામાં સમાવેશ એટલે ગામને મટાવી શહેરીકરણ તરફ વળવું, જેનો સખત વિરોધ કર્યા છે હોવાનું જણાવતા આદિવાસી પરિષદના અધ્યક્ષ પારડીના ટુકવાડા ગામને વાપી મહાનગરપાલિકામાં હુડામાં સમાવેશ કરવા બાબતે ગ્રામજનોએ વિરોધ કરી સરપંચ સહિત લોકોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પારડી તાલુકાના ટુકવાડા ગામને હુડામાં સમાવેશ કરવા બાબતે કોઈ લેટર કે જાણ કર્યા વિના સમાવેશ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ટુકવાડા ગામના મહિલા સરપંચ તેજલબેન પટેલે જણાવ્યું હતું કે ટુકવાડા ગામમાં 80% જેટલી વસ્તી આદિવાસીઓની છે, જેથી ગ્રામ પંચાયત રહેવી જરૂરી છે, નહીતર બાંધકામ કરવું હોય તો પણ મુશ્કેલી સર્જાઈ શકે છે। તેમજ આ બાબતે ગુજરાત આદિવાસી પરિષદના અધ્યક્ષે જણાવ્યું હતું કે માજી સીએમ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ષ 2017માં પૈસા કાનૂન એક્ટનો કાયદો વિધાનસભામાં પાસ કરી ગ્રામસભાને સર્વોપરી સત્તા આપી હતી। હુડામાં સમાવેશ એટલે ગામને મટાવી શહેરીકરણ તરફ વળવું, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। ટુકવાડાને પૈસા એક્ટ મુજબ ગ્રામ પંચાયતમાં જ રહેવા દેવા માંગ કરી હતી અને હુડામાં સમાવેશ કરવાનો ટુકવાડા ગામના મોટેભાગના લોકોએ વિરોધ કરી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારા ટુકવાડા ગામને જે હુડામાં સમાવેશ કરવામાં આવ્યો છે તેની અમને ગ્રામ પંચાયતમાં કોઈ પણ લેટર કે કંઈ આવેલો નથી। અમારી જાણ બહાર ટુકવાડા ગામને હુડામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તે બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારા ટુકવાડા ગામથી 2000 લોકો, અમારા ગામ લોકોને બધાનો જ વિરોધ છે મોટે ભાગે, કારણ કે અમારો 80% વસ્તી આદિવાસીની છે અને ગામ લોકો બધા જ વિરોધ કરે છે કે અમારા ગામને હુડામાં સમાવેશ નથી કરવાનો, અમારી ગ્રામ પંચાયત જ રહેવી જોઈએ। વિરોધ કરવાનું કારણ એ જ છે કે હુડામાં સમાવેશ થાય તો જે આદિવાસી લોકો છે તેમને મુશ્કેલી પડે, કોઈ પણ બાંધકામ કે કરવું હોય તો તેના માટે આદિવાસીઓને મુશ્કેલી પડે, તકલીફ પડે, તેના માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। હું ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદનો અધ્યક્ષ છું। તારીખ 15/7/2025ના રોજ ટુકવાડા ગામના ગ્રામજનો, આગેવાનો અને સરપંચ અને ગ્રામસભાને સર્વોપરી સત્તા આપી છે। આપણા સ્વર્ગીય વિજય રૂપાણી સાહેબે 2017માં આ પૈસા કાનૂન જે છે એ કાયદો પાસ કરેલો આપણી વિધાનસભાના અંદર અને ગ્રામસભાને સર્વોપરી સત્તા આપેલી। ગ્રામ પંચાયતના અંદર ગ્રામસભા અને રૂઢિ ગ્રામસભાના ઠરાવ વગર ફેક્ટરી કે બિન આદિવાસીઓ પણ જમીન ખરીદી શકતા નથી। આજે સરકાર જે નવા રૂલો લાવી રહી છે અને જે હુડા એટલે ગ્રામ પંચાયત વિલેજ મટે છે અને આપણે શહેરીકરણ તરફ જાય છે। મિત્રો, સરકારશ્રી તરફથી ગ્રામજનોને જે સવલત મળે, શિક્ષણમાં મળે, નોકરીમાં મળે અને ગ્રામ રહે, આપણને જે બધી લોનો મળે એમાંથી પણ આપણે નેસ્ત નાબૂદ થઈ જઈશું। ગ્રામ પંચાયતને પાવર છે, જેથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ગ્રામસભા બોલાવે, ગ્રામસભાના અંદર તલાટી, ડીડીઓ, ટીડીઓ, તે દિવસના મિનિસ્ટરો હોય આપણા ગામના, પણ એમણે એક પણ પ્રશ્ન કરવાનો નહીં હોય ને સલાહ પણ નહીં આપણને। ગામ લોકો કહેશે ને તલાટી હરાવ કરશે। આપણે ગ્રામસભા જે છે એ ધારાસભા કાયદો ઘડે છે ગુજરાત વિધાનસભાના અંદર અને એથી ઉપર લોકસભા છે, ત્યાં બી કાયદો બને છે। તો આજે પૈસા એક્ટ મુજબ આ દિલીપસિંહ ભુરિયા એસટી મિનિસ્ટર હતા, એમણે ભુરિયા એક્ટ કાનૂન બનાવ્યો હતો। મારું નામ કૃષ્ણકાંત જીણાભાઈ દેસાઈ, ટુકવાડા દેસાઈ ફળિયા। અમારા ગામનો હુડામાં સમાવેશ થયો છે, અર્બન ડેવલપમેન્ટ। હવે એના માટે હુડા એટલે હું તે પહેલાં ખબર નહોતી, પણ પછી પેપરમાં આવ્યું। અમને સરકારે કોઈ જાણ કરી નથી કે સરકારના કોઈ પ્રતિનિધિ સાથે વાત નથી રહી, પણ અમારા ગામના છોકરાઓ ટીડીઓ સાહેબને મળ્યા, કનુભાઈ કેબિનેટ મંત્રીને પણ મળ્યા। તે લોકો એવું કહે કે તમને ફાયદો થાય, પણ અમારા ગામના છોકરાઓનું એવું માનવું છે કે આ જો હુડામાં જાય મહાનગરપાલિકામાં તો મૂળ મહાનગરપાલિકા વાપીનો જ ડેવલપમેન્ટ નથી। તમે થોડોક વરસાદ પડે ને વાપીમાં ટ્રાફિક બંધ થઈ જાય, એવી સમસ્યા અમારી ત્યાં નહીં મળે। અને બધાનું કહેવું એવું છે કે જો આ જેમ નગરપાલિકામાં જાય કે હુડામાં જાય એટલે તરત જ ઘરના જે બધા વેરા છે, ઘરવેરા
એ બધા 2 ગણા 4 ગણા થઈ જાય. પેલા લોકોને મરજી ફાવે તેવા વેરા મૂકી દે એટલે એ થાય. અમારા ગામની અંદર 80% આદિવાસીની વસ્તી છે ને મોટે ભાગના થોડી જમીન રાખેલા ખેડૂતો છે. બીજું હમણાં અમે એ જોયું કે દમણની અંદરથી એવા સમાચાર આવે કે પતરા જે કોઈ નાની દુકાન હોય તેના પર પતરા લગાવેલા હોય તો તે પતરા કાઢીને ફરજિયાત તેને સ્લેબ નાખવાનું. એટલે વુડામાં જે આ પરિસ્થિતિ આવે તો અમારા ગામમાં તો આદિવાસી લોકો પૂરા થઈ જાય. એટલે તેને કારણે આની અંદર હમણાં અમે 30 થી 35 લોકો છે, એમાં દેસાઈ હું એકલો જ છું. આ બધા આદિવાસી લોકો છે. એટલે વુડાનો સદંતર અમારો વિરોધ છે. અમારો ગામમાં જે ચાલે છે એ બરાબર છે. અમારે જેટલી સુવિધા મળવી જોઈએ તેટલી મળે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.